રામ રામ અને જય વસરાજ બધા ભાઈઓને કેમ છો મજામાં? તો હાલો આજ મારા વિડીયોમાં તમને હું મારા રૂમની સફર કરાવવા. એક આગળ વિડીયો મૂક્યો તો મેં રૂમનો, પણ થોડી ઘણી નવી વસ્તુ થોડીક અમને અપડેટ કરી, તો એ પણ તમને દેખાડીએ કે અમારા રૂમમાં કેવી કેવી સુવિધા છે, કામ છે કામ ને બરાબર. તો હાલો આપણે કરીએ રૂમનો વિડીયો ચાલુ. તો આ બાજુથી આવતા મારો રૂમ નંબર છે 14. આ કયો રૂમ ચાલુ? અહીંયા સાપ આમ છે એટલે બંધ છે, એથી ઊંધી સિસ્ટમ છે. આ થઈ લાઇટ ચાલુ. તો આ આરામ સોફો છે કે થાયકા પાયકા આવ્યા કંપની તો આરામ કરે હગીએ. પછી એક આ બેઠકનો કા સોફો એક પ્લસ કર્યો. પછી તમે જુઓ ટીવીની બધી સુવિધા છે મસ્તીની. પછી મંદિર પણ છે, મંદિર પણ ચેન્જ કર્યું. આગલો વિડીયો એવો જોઈ લ્યો તમે. પછી મસ્ત મજાની એસી પણ ચાલુ છે. રૂમને સામે સામે આરીહો પણ રાખ્યો. જોવો જોઈએ આ સુવિધા અમારા રૂમને. આગલો વિડીયો જોજો એટલે તમને ખબર પડી શકે કેટલી ફેરફાર કે થયો રૂમમાં. પછી સંપલ મૂકવા માટે બે સ્ટેન્ડ છે અલગ અલગ. આ રહોડો છે, રહોડોમાં ઠામ મૂકવા માટે અલગ અલગ ઓલા છે. બકાલા મૂકવા માટે બે બાસ્કેટ પણ રાખ્યા. પછી વોશિંગ મશીન છે, વોશિંગ મશીન પર ટવાલ ઢાંકી દીધો એટલે એ ખરાબ થાય નહીં. ચૂલામાં માથે આવું કરી દીધું એટલે ચૂલો 2-3 અઠવાડિયે હરખો સાફ થઈ જાય. આ સાપ બંધ છે, ચાલુ કરી. આ રૂમમાં આ સંપલ મૂકવા માટે સ્ટેન્ડ આ એક રાખ્યું. મસ્ત મજાનું જોવો રૂમની પથારી બધી ક્યાંય ખરખી ના બધાય છોકરા હરખું રાખીને જાય. ખુરશી બેસવા માટે મસ્તીને રાખી. ઓફિસમાં આપણે રાખતા હોય બધા એવી ખુરશી રાખી દીધી. પછી નાથી આવતા આ મારો રૂમ છે. આ રૂમ છે મારો બરાબર. જોવો જાય મસ્ત મજાના ઓસળ પાથરા દીધા. મારી મમ્મી જે ઓસળ આપ્યા હતા મસ્ત મજાના લવવાળા એ પાથરા. પછી ટેબલ પણ રાખ્યું ધુહા રાખવા માટે ને એસીના રિમોટ ખીલી છે. પંખો પણ મજાનો છે. પછી પાર્સિંગ સુવિધા પણ છે અહીંયા. ઘણા બધા માટીઓ હુવે ગા એટલે જો એસી પણ છે. તોય પંખા રાખ્યા બે માટીઓ આરામમાં છે એટલે કોઈને ડિસ્ટર્બ કરાય નહીં. કારણ કે આ વિડીયો મેં રાતનો ઉતારેલ છે 11-12 વાગ્યાનો. તો આવો મસ્ત મજાનો રૂમ છે અમારો. કંઈ પ્રશ્ન કોઈને હોય તો કોમેન્ટ પણ કરજો. સેવાની વ્યવસ્થા પણ આવી છે. ફ્રીજ પણ છે. હા, એવું નથી કાંઈ, ફ્રીજ પણ છે. વસ્તુ રોટોલિંગ વસ્તુ અવેલેબલ છે. રોટોલિંગ વસ્તુ પછી પાણી ગરમ કરવા માટે અથવા ચા મૂકવા માટે કેટલી પણ છે. ટૂંકમાં વસ્તુ બધી અવેલેબલ છે. કંઈ વસ્તુ અહીંયા ઘટતી નથી. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, તમારા બીજા મિત્રોને શેર કરો. અને હજી પણ તમે મારા વિડીયો સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત. હાલો મળીએ.
નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણા પાસે ટાઈમ હશે ત્યારે. બાય બાય.